वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमोस्तुते व्यासविशालबुद्धे उल्लारविन्दाय पत्रनेत्रम् येन त्वया प्रज्वालितो ज्ञानमय प्रदीपक यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् द्वैपायनो पुत्रेति तन्मयतया तरवो विनेदु सर्वभूहृदयं मुनिमानतोऽस्मि। अथ श्री गोविंद दामोदर स्तोत्रम्। करारविन्देन पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् सपुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव। विक्रेतु कामा किल गोपकन्या मुरारिपादार्पितचित्तवृत्ति अत्याधिकं मोहवशात्
चितं तन्मयता व्रजन्ति गोविन्द दामोदर माधवेति कावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयम् देहावसाने इदमेव चाप्यं गोविन्द दामोदर माधवेति सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि नमस्ते भक्ता विनाशनानि गोविन्द दामोदर माधवेति श्रीकृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जीवेऽपि तस्मा विधमेतदेव गोविन्द दामोदर माधवेति त्वमेव याचे मम देहि जिह्वे समागते दण्डधरे कृतान्ते वक्तव्यमेवं मधुरं सुभद्रा गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर गोविन्द माधव स्तोत्र प्रेमथी पाठ जे करे दामोदर दादाने सहजे श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री सद्गुरुभ्यो नमः। ओम नमो भगवते वासुदेवाय। श्री कृष्ण शरणं बोलो श्री रामचंद्र भगवान की। श्री बालकृष्ण लाल की जय। श्री हनुमान जी महाराज की जय। श्री भागवत भगवान की जय। भगवान श्री वेदव्यास मुनि की जय। भगवान शुकदेव जी महाराज की जय। श्री परीक्षित राजन की जय। श्री यमुनी महारानी की जय। ओ
ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોપાલા રે ભજ મન ગોવિંદ ગોપાલા શિવજી કૃપાલા શિવજી કૃપાલા શિવજી કૃપાલા રે ભજ મન શિવજી કૃપાલા ગુરુજી દયાલા ગુરુજી દયાલા દયાલા ગુરુજી દયાલા ગુરુજી દયાલા રે ભજ મન ગુરુજી દયાલા ગુરુજી દયાલા ગુરુજી દયાલા ગુરુજી દયાલા રે ભજ મન ગુરુજી દયાલા એ ભજ મન ગોવિંદ ગોપાલા ભજ મન ગોવિંદ ગોપાલા હે ભજ મન શિવજી કૃપાલા ભજ મન શિવજી કૃપાલા ભજ મન ગુરુજી દયાલા ભજ મન ગુરુજી દયાલા ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોપાલા શિવજી કૃપાલા ગુરુજી દયાલા ગુરુજી દયાલા ઓમ નમો વૈકુંઠાધિપતિ નંદ નંદન મુરલી મનોહર ભગવાન દ્વારિકાધીશ પરમપિતા પરમેશ્વર શ્રીમદ ભાગવતજીના સ્વરૂપમાં આપણા સૌની વચ્ચે અહીં વિદ્યમાન છે. આવો આપણે પહેલા સર્વપ્રથમ ભગવાન ભાગવતજીનું જે વાંગમય સ્વરૂપ છે એવા ભાગવતજીને પ્રણામ કરી. શ્રી ભાન કી યત્ર ભાગવતી વાર્તા તત્ર ભક્ત્યાદિકમ વ્રજે. જે સ્થાનમાં જ્યારે ભાગવતજીનો સત્સંગ થાય છે એવા પવિત્ર સ્થાનમાં અનેક સિદ્ધો સંતો મહાપુરુષોની સૂક્ષ્મ ચેતનાઓ પણ એવા પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરતી હોય છે જે આપણી દ્રષ્ટિથી પર હોય છે. તો આવી પવિત્ર ચેતનાઓ પણ અહીં અનેક ઉપસ્થિત હોય છે. તો આપણે સૌ એવી પાવન ચેતનાઓને પણ પ્રણામ કરીએ છીએ. તદુપરાંત આ એવું પાવન સ્થાન માનવ સેવા પ્રસાદ આશ્રમ છે ને આપણો આ બાપજી, જ્યાં સરસ મજાની વાત કરી ત્રિવેણી સંગમ થયો છે, જ્યાં એવા આપણા અહીંના સ્થાનિક દેવતાઓ અને એમાંય સદગુરુ ભગવાનનું પણ સ્થાન અહીં થવાનું છે. રામ સે અધિક રામ કર દાસા. સંતોનું ભગવાનના તો મંદિર બને, મંદિરો સ્થાન હોય છે, પણ જ્યારે કોઈ એવા સદગુરુ ભગવાનનું જ્યારે સ્વરૂપ પધરામાં આવે ત્યારે એ સ્થાનમાં 4 ચાંદ લાગી જતા હોય છે. 4 ચાંદ લાગી જતા.
માનો કે એ પૂર્ણતાની તરફ જઈ રહ્યું હોય એવી અને એવા મહાપુરુષ જ્યારે બિરાજમાન થવા અહીં યોગ આવે તો સમજવાનું કે એ પરમ દિવ્ય ચેતનાએ કંઈક એવો નિર્ણય ને સંકલ્પ કર્યો કે જેથી એ કૃપાથી એમની કૃપાથી એવી મહાપુરુષની ચેતનાઓ સદગુરુ ભગવાનની અહીં જે પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અને એવા સદગુરુઓના સ્નેહાળ પ્રેમાળ ભક્ત હૃદય જ્ઞાની બધી રીતે સહજતા સરળતા એવા આપણા સર્વના પૂજનીય વંદનીય પરમ પૂજનીય છે બધા મહામંડલેશ્વર શ્રી રાજેન્દ્રદાસજી મહારાજ એમના શ્રી ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ. સંતોની સભા છે આ તો હમણાં જ બાપજીએ બહુ સરસ કર્યું પારમહંસાય. આ પરમહંસોની કથા છે અને એવા પરમહંસો સ્વરૂપ મહાત્માઓ બિરાજેલા છે. મહામંડલેશ્વર કેશવદાસજી મહારાજ આપના પણ શ્રી ચરણોમાં પ્રણામ. સંત મંડળ છે આખું સંતગણ તમામે તમામ સંતોજીના ચરણોમાં ભાવભર્યું વ્યાસ ગાદી પરથી પ્રણામ. મારા ભૂદેવો એના સ્થાપન દેવતાઓ ગંધર્વ સ્વરૂપ અમારા સંગીતજ્ઞો સરસ્વતી સ્વરૂપમાં બિરાજમાન છે. આપ સૌ માતાઓ ભાઈઓ બહેનો યુવાનો આપ સૌનું વ્યાસ ગાદી પરથી હૃદયથી સ્વાગત સન્માન અને આપ સૌને વંદન. શ્રી બાલકૃષ્ણ કનૈયા લાલ કી જય. એક પંક્તિ યાદ આવે છે ને, આજ કથાઓના ઘણા બધા હેતુઓ રહેલા હોય, કોઈને કોઈ નિમિત્ત થતું હોય, પણ અહીંયા તો એવું લાગે છે કે આજે એક પંક્તિ યાદ આવે. श्याम तुझसे मिलने का सत्संग ही बहाना है. श्याम तुझे मिलने का सत्संग ही बहाना है. सत्संगમાં બહાને બધા એકત્રિત થયેલા બધા ભક્તો આપ સૌ श्याम तुझसे मिलने का सत्संग ही बहाना है. श्याम तुझे मिलने का सत्संग ही बहाना है. दुनिया वाले क्या जाने मेरा रिश्ता पुराना है. दुनिया वाले क्या जाने मेरा रिश्ता पुराना है. સત્સંગના માધ્યમથી પરમાત્માને જ મળવાનો એક અવસર આપણને આવા પૂજ્ય બાપજીના હૃદયમાં જે પ્રેરણા થઈ છે પરમાત્માની કૃપાથી, તો એ પ્રેરણા પાત્ર જે મહાપુરુષો છે એમને આપણે ફરીથી વંદન કરીએ છીએ. બોલો સંત ભગવાન કી જય. આ કથામાં અનેક લાભ થઈ શકે છે આપણને માનવ જીવનની અંદર. એક તો સંતોની ઉપસ્થિતિ, મહાપુરુષોની ઉપસ્થિતિ, ભાગવત ભગવાન સ્વયં અને ભક્તો બહુ આપ સૌ. શ્રીમદ ભાગવતજીની આજથી આપણી યાત્રા થાય છે. એમાં એક કારતક માસ ચાલી રહ્યો છે આપણે ત્યાં. જાણે વિવિધ સ્થાનથી પધારેલા આપ સૌ ભક્તો છો. ભગવાન વ્યાસ નારાયણની એવી આજ્ઞા છે કે ભાગવતજીનો મહિમા થોડોક જાણવો જોઈએ. ક્યાંય આપણે તીર્થયાત્રા કરવા જઈએ ને એના પહેલા જો એ તીર્થનો મહિમા સમજીએ, જાણીને જઈએ,
અને પછી એ તીર્થમાં જઈએ તો વિશેષ લાભ થાય છે. કોઈ મહાપુરુષ હોય, આપણને કોઈ કહે કે વંદન કરો તો વંદન કરી નાખીએ આપણે, પણ એમનો પરિચય ન હોય આપણને. પણ કોઈએ કહ્યું એટલે કરો તો કરીએ, પણ પરિચય નથી હોતો તો જે વંદન કરીએ ને એમાં એટલો ભાવ ન જાગે. એક ભાવ એટલો હોય કે મહાપુરુષો છે, સંતો છે, પ્રણામ કરીએ. પણ જો કોઈ સંત મહાપુરુષનો કોઈ પરિચય કરાવે આપણને કે આ બાપજી આવા છે, સરળ સહજ પ્રકૃતિ સંતો છે, અને મહિમા જાણ્યા પછી જ્યારે પ્રણામ કરીએ છીએ ને ત્યારે હૃદય અને મન ઝૂકી જાય છે. એમ ભાગવતજીને આપણે પ્રણામ કરીએ, વંદન કરીએ, સાંભળવા બેસીએ, પણ જો એનો મહિમા જ્યારે સાંભળીએ અને પછી વંદન કરીએ અને પ્રણામ કરીએ, એનું શ્રવણનો મહિમા સાંભળીએ, કીર્તનનો મહિમા સાંભળીએ, વંદનનો મહિમા સાંભળીએ, અને પછી જે આપણા જીવનમાં જે ભાવ જાગે છે એનો મહિમા કંઈક વિશેષ બની જાય છે, અને જીવનમાં એક દિવ્ય ક્રાંતિ ઉત્પન્ન થઈ જાય છે. આખું જીવન બદલાઈ જાય છે. જીવન જીવવાની અને જગતને જોવાની એક દ્રષ્ટિ અને જીવન જીવવાની એક દિશા બંને બદલાવી નાખે છે. નહીતર માણસ રડતો જ રહે છે. આ જીવન રડવા માટે નથી, આ જીવન આનંદ સ્વરૂપ પરમાત્મા છે એનો અનુભવ કરવા માટે છે. સંતોની કૃપા, ભગવાનની કૃપા. કોઈક મહાપુરુષે કહ્યું કે જિંદગી खूबसूरत है, जिंदगी खूबसूरत है, लेकिन हमें जीना नहीं आया. हर चीज में नशा है, हमें पीना ही नहीं आया. साधु संतों की बात ही छोड़ो, हमें उन्हें परखने ही नहीं आया. और हर दिल में बसा है ईश्वर, हमें देखना ही नहीं आया. हर दिल में बसा है ईश्वर. सब घट मेरा साईया, खाली घट न कोई. આપણે કહીએ છીએ, સાંભળીએ છીએ, ઘણું બધું જાણીએ છીએ. આજ કોણ અજ્ઞાની છે? આ જમાનામાં બધા જ જ્ઞાની છે. તમે કોઈને પણ કહો તો એક કલાક, બે કલાક સરસ મજાનું ભગવાન વિશે પ્રવચન કરી શકે છે. કોઈ અજ્ઞાની છે જ નહીં. બધા જ જાણે છે, બધા જ સમજે છે. ગીતાજીના શ્લોકો જાણે છે, રામચરિત માનસની ચોપાઈઓ, ભાગવતજીના શ્લોકો, ભાગવતજીનું જ્ઞાન, રામાયણનું જ્ઞાન બધા જ જાણે છે. પણ તમારા રાપરના સંત રવિવાણ સંપ્રદાયમાં જે કહ્યું છે ને કે કહા સુના કછું કામ ન આવે. આપણે ગમે તેટલું કહેલું હોય, સાંભળેલું હોય, એ કંઈ કામ નથી આવતું. ગ્રહે સો ઉતરે પારા, સંતો કરડા જ્ઞાન હમારા. સંતો કરડા જ્ઞાન હમારા. રવિ સાહેબની વાણી છે. એ મહાપુરુષની ચેતનાને આપણે વંદન કરીએ, એ ભાણ સંપ્રદાયને પ્રણામ કરીએ. એમની આ પાવન ભૂમિ, એમની દ્રષ્ટિથી, એના ચરણ રજથી આવી દિવ્ય ભૂમિ છે આ સંપ્રદાય. સંતો કરડા જ્ઞાન હમારા. સંતો કરડા જ્ઞાન હમારા. કહા સુના કछु કામ ન આવે. કહા સુના કछु કામ ન આવે. ગ્રહે સો ઉતરે પાર. ગ્રહે સો ઉતરે પાર. એમાં એવું બતાવ્યું કે ભક્તો હોય એને શોધવા ક્યાં જવું? ભક્તોને શોધવા ન જઈ શકાય. ભક્તોને શોધશું કેવી રીતે?
તો કહે છે કે જે જગ્યાએ પ્રભુના ગુણ ગવાતા હોય, ભગવાનની કથા થતી હોય, ભગવાનનું કીર્તન થતું હોય, એવા સ્થાનમાં તમે પહોંચી જાઓ અને જેટલા બેઠા હોય ને એ બધા ભગવાનના ભક્તો હોય છે. ભગવાનના ભક્તોને શોધવા હોય તો ભગવાનની લીલા જ્યાં સંભળાતી હોય ત્યાં પહોંચો. કેમ કે ભક્તનો સ્વભાવ છે ભગવત લીલા સાંભળવાને માટે લાલાયિત હોય છે. પછી આગળ કહ્યું કે ભક્તોને શોધવા તો સત્સંગમાં જઈએ મળી જાય, પણ ભગવાનને શોધવા હોય તો ક્યાં જવું? નાભાજી કહે છે ભક્તભાઈ કે જે જગ્યાએ સંતો બિરાજતા હોય, જ્યાં સંતોના ચરિત્ર ગવાતા હોય, એવા સ્થાનમાં તમે જાઓ ને તો એના માટે ભગવાન સ્વયં એ સ્થાનમાં સંતોના ચરિત્રો સાંભળવા અને સંતોની આજુબાજુ ફરતા હોય છે. ભગવાન અને સંતોની વચ્ચે બેસી બેનો આનંદ, દર્શનનો પણ લાભ, શ્રવણનો લાભ, એવું આ પાવન સ્થાનમાં આપણે બધા એકત્રિત થયા. અને આવો જ એક યોગ આવ્યો છે, એ સામાન્ય યોગ નથી, પણ ન જાણે કેટલાય જન્મના પુણ્યનો ઉદય થાય છે ત્યારે આપણા જીવનમાં એક આવો દિવ્ય સંયોગ સત્સંગ સાંભળવાનો પ્રાપ્ત થાય છે. આપણે બધા જ સદભાગી છીએ. શ્રીમદ ભાગવત એ સર્વ તીર્થોમાં શ્રેષ્ઠ તીર્થ છે. શ્રીમદ ભાગવતમાં જ્યારે સ્નાન અને પાન કરીએ છીએ, બધા જ તીર્થોમાં સ્નાન પાન કરવાનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે. શ્રીમદ ભાગવતજીને વંદન માત્ર દૂરથી કરવામાં આવે ને તો શ્રીમદ ભાગવતજીને વંદન કરવાથી પણ દરેક તીર્થોમાં સ્નાન કરવાનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે. માટે ભાવથી ફરીથી બોલીએ ભાગવત ભગવાન. અને આમાં જ્યારે કોઈ સ્નાન કરે ને, આપણા જેવા સામાન્ય જીવો, સંતો તો મહાપુરુષો છે, એમની શું વાત કરીએ. કાગડો બોલે ને તો કર્કશ વાણી હોય, એની વાણીમાં વિનય ન હોય. કાગડો બોલે ત્યારે એમ કોઈ જીવ કાગડાની વાણી જેવો કર્કશ વાણીમાં વિનય ન હોય, કડવી વાણી ઉચ્ચારતો હોય, કડવા વેણથી લોકોના હૃદયની અંદર છિદ્ર પાડતો હોય, આવી વાણી થઈ ગઈ હોય કાગડા જેવી, તો કહે છે કે આમાં જો કાગડો સ્નાન કરે ને આ સપ્તાહની અંદર, અને એમાંય તો અહીંયા ચારે બાજુ યજ્ઞ થતા હશે, પાછા યજ્ઞના ધુમાડાઓ પ્રજ્વલિત થતા હોય, ઘીમાં આહુતિ દેવાતી હોય, બ્રાહ્મણો મંગલાષ્ટકો બોલતા હોય, આવા પવિત્ર સ્થાનમાં સ્નાન કરવું, પાન કરવું, ભાગવતનો સંયોગ મળે આપણને, જ્યાં ભગવાન સ્વયં રામચંદ્રજી બિરાજમાન હોય, મહાદેવ બિરાજતા હોય, અને એમાં જો સ્નાનનો અવસર મળે, કથા સાંભળવાનો ભાગવતજીનો, તો કાગડો કોયલ બની જાય. કાગડા જેવી કર્કશ વાણી બોલનારો, મીઠી વાણી, કોયલની વાણી બધાઈને ગમે. कागा किसी से क्या लेत है, कोयल किसको क्या देत, कोयल मीठा बोल के सबको अपना कर ले, कोयल मीठा बोल के सबको अपना कर ले. जीवन बनावे છે ભાગવતની કથા, ક્રાંતિ લાવી દે છે આ કથા. અને જ્ઞાન યજ્ઞ કહે છે. જ્ઞાન છે ને એ ગણપતિનું સ્વરૂપ છે. જ્ઞાન માની ગણપતિ, જ્ઞાન યજ્ઞ છે જ્યાં જ્ઞાન પ્રજ્વલિત થાય છે. પણ જ્ઞાન પ્રગટ, ગણપતિજી પ્રગટ ક્યારે થાય? એમને પ્રગટ કરનાર, ઉત્પન્ન કરનાર કોણ? તો કે ભવાની શંકરો વંદે. શ્રદ્ધા અને વિશ્વાસ. જ્યારે શ્રદ્ધા અને વિશ્વાસના વિવાહ થાય, શ્રદ્ધા અને વિશ્વાસ ભેગા થાય, ત્યારે જ્ઞાન રૂપી ગણપતિનું પ્રાગટ્ય થાય. મહાદેવ વિશ્વાસ સ્વરૂપ છે, ભવાની શ્રદ્ધા સ્વરૂપ છે. મહાદેવનું બે જ કામ છે, કાં તો આંખ બંધ હોય ને તો સમાધિમાં બેઠા હોય, આંખ ઉગાડે
તો મહાદેવ સત્સંગ કરતા હોય, કથા કરતા હોય, રામ કથા, કૃષ્ણ કથા કરતા હોય, એટલે એ વિશ્વાસનું પ્રતીક છે. પાર્વતીજી સાંભળતા હોય, જગદંબા સાંભળતા હોય, શ્રોતા છે, પણ શ્રદ્ધા વિશ્વાસ રૂપી મહાદેવને વિશ્વાસનું પ્રતીક માન્યા અને જગદંબાને શ્રદ્ધાનું પ્રતીક માન્યા. જ્યારે વક્તામાં વિશ્વાસ હોય અને શ્રોતામાં શ્રદ્ધા હોય, અને એ બે જ્યારે શ્રદ્ધા અને વિશ્વાસ ભેગા થાય ત્યારે ગણપતિ એટલે જ્ઞાનનું પ્રાગટ્ય થાય. ગજાનન ગણપતિ મહારાજ કી. અને જ્ઞાન એટલે વિવેક, ज्ञान એટલે સાચી સમજ, ठीक समझ, जिसे हम ठीक समझ कहते हैं, वही ज्ञान है. विवेक નું પ્રતીક છે ગણપતિ. મનુષ્યમાં બધું હોય ને વિવેક ન હોય ને તો એને પશુ કહેવાય. શું ખાવું, શું ન ખાવું, શું પીવું, શું ન પીવું, શું બોલવું, શું ન બોલવું, આવું જેને સમજ નથી તો એ પશુને ક્યાં ખબર છે શું ખાવું, શું ન ખાવું. તો આ જ્ઞાન યજ્ઞ છે. એનાથી વિવેક, સાચી સમજ આપણને પ્રાપ્ત થાય છે. જેટલી વાર સાંભળો, જેટલી વાર કહો, દિને દિને નવમ નવમ. ભગવાનનું એક નામ છે નિત્ય કિશોર અને નિત્ય કિશોરી. એને જેટલી વાર તમે નિહાળો ને એટલા નવા નવા જ લાગતા હોય, સ્વરૂપ નવું નવું જ લાગતું હોય. એમ કથા પણ એવી છે ભાગવતજીની કે જેટલી વાર સાંભળો, જેટલી વાર વર્ણન કરો, જેટલી વાર ગાઓ, એટલું એટલું નવું 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 ને નવું નવું લાગતું છે. કંઈક ને કંઈક નવું નવું પ્રાપ્ત થતું જાય, જીવનમાં નિખાર આવતો જાય. એવી આ ભાગવતજીની કથા છે. શ્રીમદ ભાગવત એક આધ્યાત્મિક દીવો છે. કોઈ ગુફામાં બહુ અંધારું હોય ને, 500 વર્ષથી અંધારું હોય, અને એ અંધારાને દૂર કરવું હોય, જો એ ગુફામાં પહોંચી જઈએ અને હવે એ અંધારાને દૂર કરવું હોય તો 500 વર્ષ ન લાગે. ભલે 500 વર્ષથી અંધારું હોય, પણ ગુફામાંથી અંધારું દૂર કરવું હોય તો એક માત્ર દિવાસળી પેટાવો, એક દીવો કરો નાનો, 500 વર્ષનું અંધારું ક્ષણ માત્રમાં ગાયબ થઈ જાય, દૂર થઈ જાય. એમ ભાગવતજી એક અધ્યાત્મ દીપ છે. આપણા હૃદયમાં રહેલા અંધારાને દૂર કરવા માટે, જન્મ જન્માંતરના હૃદયમાં જો રહેલા અંધારા હોય ને એને દૂર કરવા માટે ભાગવતજી એક દીપનું કામ કરે છે. ભગવાનની કથા, ભગવાનની લીલા, એક દીપ પ્રગટાવવાનો પ્રયાસ પૂજ્ય બાપજી અહીં પ્રારંભ કર્યો છે. ઈચ્છા એવી પ્રેરણા થઈ તો ભાગવતજી એક દીવો છે. આપણા અંદર પણ દીવો છે, સદગુરુના હૃદયમાં પણ દીવો છે. આપણે જે દીવો છે ને કેવો છે, એ અપ્રગટ દીવો છે. સદગુરુ પ્રગટ દીવો છે. ભાગવતજી કહો, સદગુરુ કહો, એ આપણા હૃદયમાં રહેલા દીવાને પ્રગટ કરી આપે છે. અંધારું છે એટલે તેથી ગાઈએ છીએ, જ્યોત સે જ્યોત જગાઓ સદગુરુ, જ્યોત સે જ્યોત જગાઓ, મેરા અંતર की मिटाओ सद्गुरु ज्योत से ज्योत जगाओ. हे गुरुदेव, મારા હૃદયમાં રહેલું જે અંધારું છે, જે તિમિર છે, એને આપ આપના દીપક દ્વારા પ્રજ્વલિત કરી અને અંધારાને દૂર કરો. મેરા અંતર તિમિર મિટાઓ सद्गुरु ज्योत से ज्योत. कृष्णं वन्दे जगद्गुरु. हे योगेश्वर, हे ज्ञानेश्वर, योगेश्वर हे ज्ञानेश्वर, हे योगेश्वर हे ज्ञानेश्वर, हे योगेश्वर
से ज्योत जगाओ। सदगुरु ज्योत से ज्योत अंदर सुतेली ने जगाड़ो। साची ज्योत जगे हृदय में, साची ज्योत जगे हृदय में, सोहम नाद जगाओ। सद्गुरु ज्योत से ज्योत जगाओ। मेरा अंतर तिमिर मिटाओ। सदगुरु ज्योत से ज्योत जगाओ। હે ગુરુદેવ, અને આપણા જ્યારે હૃદયમાં જાગશે ને સોહમનો નાદ, ગુરુ કૃપાથી આ બધું થાય તો ભગવાન શ્રી કૃષ્ણમ વંદે જગત ગુરુ, અને ગુરુ જે છે એ જ ભગવાનનું સ્વરૂપ છે. ગુરુદેવનો મહિમા તો મહાદેવ ગાય છે. ભગવાન શંકર જેને ગુરુ ગીતા કહે છે, એ ગુરુ ગીતામાં શંકર ભગવાને કહે. તો એવા ગુરુ સ્વરૂપ શ્રીમદ ભાગવતજી આપણી પાસે છે. અને આવા પવિત્ર સ્થાનમાં જો આપણે સાંભળશું ને તો આજે તો મને એવું લાગે છે, હૃદયની અંદર ભાવ એવો જાગે છે કે આવા સ્થાનમાં સત્સંગ થાય ને, અત્રેવ અહીંની એક એક ક્ષણ પણ અતિ દુર્લભ છે. તમે સત્સંગ કરો, બધી જગ્યાએ કરો, પણ આવા પવિત્ર સ્થાનમાં જે સત્સંગ કરો, અહીંયા બેસીને ધ્યાન કરો, અહીંયા બેસી જપ કરો, અહીંયા સત્સંગ કરો, અહીંયા તમે વિચરણ કરો, એનો મહિમા કંઈક વિશેષ હોય છે. તરત પ્રકાશ થવા લાગે હૃદયની અંદર, કેમ કે ચેતન જાગૃત ભૂમિ હોય છે. જ્યાં સંતો બિરાજમાન હોય, જ્યાં પૂજનીય ગુરુદેવ સ્વરૂપ બધા મહાપુરુષો બિરાજમાન હોય, અને એવા સ્થાનમાં સત્સંગ બહુ દુર્લભ છે. પૂજ્ય ગુરુદેવ બાપજી બોલ્યા ને, બહુ સંતોના દર્શન માટે લોકો કેટલાય આમંત્રણ આપતા હોય ત્યારે મહાપુરુષો ત્યાં જાય થોડા ક્ષણની માટે, અને પાછા ત્યાંથી વિદાય લઈ લેતા હોય. પણ આ સ્થાનમાં આપણે કેટલા સદભાગી છીએ કે 7 દિવસ મહાપુરુષો આમને આમ બેઠા હશે, તો એ કેટલું ભાગ્ય છે આપણું. વિચાર કર, અતિ દુર્લભ ક્ષણ છે આ બધી. સંતોની હાજરીમાં શ્રવણ કરવું. બિન હરિ કૃપા મિલે નહીં સત્સંગા. તો આની ક્ષણ બહુ દુર્લભ છે. એક તો મનુષ્ય જન્મ દુર્લભ છે, મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. એક તો માનવ જન્મ દુર્લભ છે આપણો. ભગવાને કૃપા કરી અને આપણને મનુષ્ય જન્મ. જો આ 3 બાબત છે ને, આ સંસારમાં મનુષ્ય ધારે તે બધું મેળવી શકે. સત્તાના બળથી, પદ પ્રતિષ્ઠાના બળથી, ધનના બળથી, બધું જે મનુષ્ય ધારે તે મેળવી શકે. પણ આ 3 બાબત મનુષ્યની તાકાત નથી. ન સત્તાથી, ન પદથી, ન પ્રતિષ્ઠાથી, ન ધનથી મેળવી શકે. એક માત્ર પરમાત્માની કૃપા વિના શક્ય નથી. અને એમાં પહેલું છે મનુષ્યત્વ, આ માનવ જન્મ. એ લાખો રૂપિયા દેતા પણ, કરોડો અબજો દેતા પણ ન મળી શકે ને, કોઈ ન મેળવી શકે. માત્ર ભગવાનની કૃપા. અને એમાંય પાછી ભારતની ભૂમિમાં જન્મ લેવો. મનુષ્યત્વ આદ્ય જગતગુરુ શંકરાચાર્ય મહારાજ કહે છે. તો મનુષ્યત્વ જેને મળ્યું, આ 3 જે છે એ કૃપા છે ભગવાનની. એનો અર્થ કે મનુષ્ય બન્યા એટલે પહેલી કૃપા આપણી પર થઈ તો ગઈ કે આપણે મનુષ્ય તો બન્યા. એ ભગવાનની કૃપાનો પહેલો જ અનુભવ. મોંઘો મનુષ્ય દેહ ફરી ફરી નાવે વારંવાર, ભાઈ તું ભજી લેને કીર્તા. જૂઠી કાયા જૂઠી માયા, જૂઠો કુટુંબ પરિવાર, હે ભાઈ તું ભજી લેને કીર્તન. આવા પાવન સ્થાનની અંદર મનુષ્ય જન્મ અતિ દુર્લભ.
મનુષ્યત્વમ. અને મનુષ્ય બન્યા પછી કંઈક પામવાની ઈચ્છા થવી, કંઈક ભજન કરવાની ઈચ્છા થવી, કંઈક જાણવાની ઈચ્છા થવી, એ તો પછી એનાથી દુર્લભ. આ સંસારમાં મનુષ્યો કેટલા છે, એમાં ભગવત કૃપા મેળવવાની કંઈક જાણવાની ઈચ્છા થાય. કઈ ઈચ્છા? હું ક્યાંથી આવ્યો, હું કોણ છું, હું ક્યાં જવાનો છું. કામે જનની કો મે તાત કો હમ હું કોણ છું. જ્ઞાતુમ ઈચ્છા ઇતિ જિજ્ઞાસા. એમ જાણવાની ઈચ્છા થવી જોઈએ. અને એવી જિજ્ઞાસા મનુષ્ય જન્મ મળ્યા પછી થવી એ એનાથી પણ દુર્લભ છે. હવે આપણા પર આ બીજી કૃપા પણ થઈ, જિજ્ઞાસા પણ થઈ. મુમુક્ષુત્વમ, કંઈક પામવાની ઈચ્છા, કંઈક જાણવાની ઈચ્છા. ભારતની ભૂમિમાં જન્મ્યા છીએ, કંઈક મેળવવું છે, કંઈક પામવું છે, કંઈક જાણવું છે. એમને આ સંસાર મૂકીને નથી જતું રહેવું. એ જિજ્ઞાસા છે. એટલે એ જિજ્ઞાસા છે. તેથી તો આપણે બધાએ આ આશ્રમમાં બેઠા છીએ અને અહીંયા આવી શક્યા છીએ. એનો અર્થ કે ભગવાનની આ બીજી કૃપા પણ આપણી ઉપર થઈ ગઈ કે આ તુમ ઈચ્છા, એટલે અહીંયા બેઠા છે. પછી ત્રીજી, મહાપુરુષ સંશ્રય. માનો કે મનુષ્ય જન્મ મળી ગયો, કોઈક જાણવાની ઈચ્છા છે, પામવાની ઈચ્છા છે. એવી ઈચ્છા પણ કરીએ છીએ, પણ ઈચ્છા પૂરી, એવી ઈચ્છા કરવાથી થોડી કંઈક પામી જવાય છે. કોક જેવા વિરલા હોય છે, ભાગ્યશાળી લોકો હોય છે કે જાણવાની ઈચ્છા થયા પછી કોઈક મહાપુરુષ નો સંગ આપણને મળી જાય, પ્રાપ્ત થઈ જાય. ભાગવતજી આપણને મળી જાય, રામાયણજી આપણને મળી જાય, કોઈ સંતગુરુ, કોઈ સંતો, કોઈ સદગુરુનું સ્વરૂપ આપણને મળી જાય, તો જીવનમાં ઘટના ઘટી જાય. તો એ ભગવાનની ત્રીજી કૃપા કહેવાય. અને આપણા ઉપર આ ત્રણ કૃપા થઈ કે મહાપુરુષના સંશ્રયના સ્વરૂપમાં ભાગવત ભગવાન મળ્યા, અને ભગવાનને જે અતિ પ્રિય છે એવા સંતો અને ભક્તો પણ આપણને મળ્યા છે. બધી ત્રણેય કૃપા આપણી ઉપર થઈ ગઈ છે. તો બસ હવે તો ભગવાન એમ કહે છે કે હે જીવ, મેં તો તારી ઉપર કૃપા કરી દીધી, પણ હવે તું તારી ઉપર કૃપા કર. ભગવાને કૃપા કરીને ત્રણ વસ્તુ આપી. હવે તો આપણે જ આપણી ઉપર કૃપા કરી અને 7 દિવસ સુધી ભાગવતજીના સંગમાં રહીએ અને સંતોના સંગમાં લઈએ અને અનુભવ કરીએ કે પ્રેમ એ શું છે, ભગવત કૃપા એ શું છે, સંતોનો ભાવ શું હોય છે, એનો અનુભવ કરવો હોય તો 7 દિવસ સુધી અહીંયા મંત્રોચ્ચાર પણ થાય છે, યજ્ઞો પણ થાય છે, બ્રાહ્મણો મંગલાષ્ટકો વગેરે બોલે છે, સ્વાહા સ્વાહાની આહુતિઓ દેવાય છે, પવિત્ર વાતાવરણ છે. એક બાજુ ભાગવતજીનો સત્સંગ પણ ચાલે છે, સંતોની હાજરી છે. તો આ જીવનમાં જે આશ્રણ મળી છે આપણને અત્રેવ દુર્લભમ, દુર્લભેવ કથા લોકે શ્રીમદ ભાગવતોદ્ભવાઃ અભક્તાંસ્તાંશ્ચ. આજે ભગવતની જે કથા છે એ બહુ જ દુર્લભ છે. દુર્લભેવ કથા લોકે શ્રીમદ ભાગવતી કથા, શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણામ અપી દુર્લભા. ભાગવતની કથા બહુ દુર્લભ છે સાંભળવી. એમ ભાગવતજીના મહાત્મ્યમાં બતાવ્યું છે. દુર્લભા આપણને તો દુર્લભ છે, પણ સ્વર્ગના દેવતાઓને પણ દુર્લભ છે. કોટી જન્મ સમુત્થેન પુણ્ય નેવતુ લભ્યતે. એક નહીં, મનુષ્ય જન્મ એક વખત નહીં, 2 વખત નહીં, 10 વખત નહીં, 100 વખત નહીં, 1000 વખત નહીં, કોટી જન્મ સમુત્થેન. અનેક જન્મોની અંદર જન્મ મળ્યા હોય, સારા કર્મો કર્યા હોય, અને એ કર્મોના પુણ્યનું જ્યારે ફળ ઉદિત થાય ત્યારે આપણા જીવનમાં આવી કથા સાંભળવાનો, આવા પવિત્ર સ્થાનમાં આપણને અવસર પ્રાપ્ત થતો હોય છે. તો ઘણા લોકો એમ કહે કે આ બુદ્ધિમાં આવતું નથી. કથા દુર્લભ ક્યાં છે? કથા તો સુલભ છે. તમે ગામે ગામે જુઓ કેટલી કથાઓ થાય. એક ગામમાં ક્યારેક તો 4-4, 5-5 કથા ચાલતી હોય.
તો સુલભ છે ને, દુર્લભ ક્યાં થઈ? જ્યાં જુઓ ત્યાં કથા ચાલતી હોય, જ્યાં જુઓ ત્યાં ભગવાનના ગુણ ગવાતા હોય, તો દુર્લભ ક્યાં આવી? આ તો સુલભ છે. પણ નહીં, ગંગા છે ને, ગંગા હરિદ્વારમાં વહે છે, એ દરેક માટે સુલભ છે, બિલકુલ નજદીક છે. છતાંય જેટલા લોકો રહે છે તો કઈ બધાય ગંગામાં સ્નાન કરવા નથી જતા. ગંગામાં કોઈને નાય નથી પાડતી, છતાંય બધા દરેક નથી જતા. જે સ્નાન કરે છે એના માટે સુલભ છે, હોવા છતાં નથી કરી શકતા. એમ સત્સંગ ભલે દરેક જગ્યાએ કથાઓ થાય છે, પણ દરેક કથામાં આપણે ક્યાં જઈ શકીએ છીએ? જે નથી જઈ શકતા નથી જઈ શકતા એ જ દુર્લભ છે. પણ જેને જવાનો અવસર મળ્યો એના માટે સુલભ છે. પણ એ અવસર મળે ક્યારે? રામ કૃપા બીનું સુલભ ન સોઈ. દુર્લભેવ કથા લોકે શ્રીમદ ભાગવતો. ભાગવતજીની પૂજા કરો ને એટલે માનો ભાગવતજીની પૂજા નથી કરતા, સ્વયં ભગવાનની પૂજા કરો છો. કોઈ જીવ ભાગવતને સાંભળે છે એનો અર્થ કે એ ભગવાનને સાંભળે છે. જે ભાગવતના દર્શન કરે છે એનો અર્થ એ ભગવાનના દર્શન કરે છે. પૂજ્ય બાપજી હમણાં જ કહ્યું કે ભાગવત ભગવાનનું સ્વરૂપ છે. સ્વકીયમ યદ ભવે તેજ તચ્ચ ભાગવતે દધાત તિરોધાય પ્રવિષ્ટોયમ શ્રીમદ ભાગવતારણવમ. ભગવાન જ્યારે જતા હતા ત્યારે ઉદ્ધવજીએ કહ્યું કે પ્રભુ આમને આમ જાઓ છો તો તમારા ભક્તો કોનું શરણ લેશે? કૃષ્ણ અવતાર આજીજી કરી કે પ્રભુ ભક્ત ક્યાં જશે? કોનું આશ્રય કરશે? ધર્મ ક્યાં જશે? ભક્તો ક્યાં જશે? ત્યારે ભગવાનની વાત ગમી એટલે ઉદ્ધવને કહે છે, ઉદ્ધવ હું ક્યાંય નહીં જાઉં. એ જ સમયે પોતાનું તેજ પ્રગટ કર્યું. સ્વકીયમ યદ ભવે તેજ તચ્ચ ભાગવતે દદાત તિરોધાય પ્રવિષ્ટોયમ. ઉદ્ધવ હું ક્યાંય નથી જતો, પણ મારા ભાગવતની અંદર હું સમર્પિત થઈ જાઉં છું, અને મારો ભાગવતનો જે આશ્રય કરશે એને મારો આશ્રય કહેવાશે. જે મારા ભાગવતને સાંભળશે એ મને સાંભળે છે. મારા ભાગવતની પૂજા એ મારી પૂજા. ભાગવતજીની આરતી સાક્ષાત ભગવાનની આરતી છે. એટલે ભાગવતને સાંભળવા બેઠા છીએ, ભાગવતના દર્શન કરવા બેઠા છીએ, ભાગવતની પૂજા કરવા બેઠા છીએ, તો એ ભગવાન છે. ભાવેશુ વર્તતે દેવ. અને આવો જ્યારે ભાવ જાગે છે તો જ એની અનુભૂતિ થઈ શકે છે. માનો તો ગંગા માહું, ન માનો તો બહેતા પાની. આ ચોપડી નથી, આ પુસ્તક નથી, સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. ઘણા એવા ભક્તો થયા કે ભાગવતની અંદર ભગવાનના દર્શન કરે છે અને એની અનુભૂતિ પણ કરે છે. બસ માત્ર ભાવ જાગે. ભાગવતની કથા શું કરશે? આપણા જીવનની અંદર ભાવ ઉત્પન્ન કરી આપશે. બીજું કઈ નહીં કરે, ભાવ જગાડશે. માણસ સુખી થવા માટે ધન મેળવવાનો પ્રયાસ કરે, સત્તા પામવાનો પ્રયાસ કરે, ન જાણે ક્યાંય ક્યાંય ચીજ વસ્તુઓ સારી સારી લેવા માટેનો પ્રયાસ કરે. બધું જ હોય તો એને સુખી નથી માનવામાં આવતો. સુખી તો એ છે કે જેના જીવનમાં ભાવ છે. તો ભાગવતની કથા આપણા જીવનમાં ભાવ ઉત્પન્ન કરે છે, આપણા જીવનમાં પ્રેમ ઉત્પન્ન કરે છે. જ્યારે માણસ પ્રેમી બને છે, ભાવ વાળો થાય છે, ત્યારે જ એને સાચા અર્થમાં સુખી માનવામાં આવે છે. ભાવ વગરનું નથી કહેતા કે નદી હોય પણ પાણી ન હોય તો પાણી વગરની નદી નકામી. પ્રાણ વિનાનું શરીર નકામું. પૈસા વગરનું પાકીટ નકામું. એવી રીતે ભાવ વગરનું જીવન નકામું. ભાગવતની કથા જીવન બનાવી દેશે. માટે સાંભળો, આવા સંતોનું સાનિધ્ય અને ભગવાનનું સાનિધ્ય મળ્યું છે. એમાં ત્રિવેણી સંગમની બાપજીએ વાત કરી.
એમાંય પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ મનાવવામાં આવે છે. કેટલા કેટલા વિદ્વાન બ્રાહ્મણો ક્યાંય ક્યાંય દૂર દૂરથી, કાશી વગેરેથી દૂર દૂરથી ત્યાંથી પધાર્યા છે. એવા ભૂદેવોના દર્શન કરવા, એમને વંદન કરવા, પ્રણામ કરવા મહાભાગ્ય છે ભૈયા. અને એમાંય બાપજી આપે આમંત્રણ આપીને તમને ધન્ય બનાવી દીધા કે એવો એક અવસર મળ્યો કે અહીંયા આપ સૌના દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો, સંતોના દર્શનનો પ્રાપ્ત થયો અવસર. અને આવા પાવન સ્થાનમાં થોડુંક વિચરણ અને સ્મરણ કરવાનું, ગુણગાન ગાવાનો એક અવસર મળ્યો. તો ભાગવતજીને આપણે ખૂબ સાંભળશું. આપણે તો માત્ર સ્પર્શ કરવાના છીએ. ભાગવતજીની કથા કોણ કરી શકે? અહીંયા આપણે એ ભાવથી કથા થશે કે ભાગવતજીમાં આપણી ભૂખ વધે. સાંભળ્યા પછી આપણને ભૂખ જાગશે કે એની ભાગવત સાંભળવું છે. અને એવી ભૂખ જાગે કે પછી દરરોજ આપણે ઘરમાં ભાગવતજીનો પાઠ કરીએ, રામકથાનો પાઠ કરતા રહીએ, એવી ભૂખ જાગે. એટલે કથા આપણાને પરમાત્માના નામની ભૂખ જગાડશે. અને એ ભૂખ જાગી જાય તો જીવન બંને ધન્ય બની જશે. તો આવા પવિત્ર સ્થાનમાં આપણે 7 દિવસ સુધી ભગવાનના ગુણગાન ગાશું. આજે પ્રથમ દિવસ છે, મંગલાચરણ થયું છે, સમયની આજની મર્યાદા છે. અને આવતીકાલથી સમય આપણો બાપજી 9 વાગ્યા, 9 થી 1 આપ સૌ જાણો છો. તો 9 થી 1નો સમય રહેશે. દરેકને ભાવભર્યું હાર્દિક વ્યાસ ગાદી પરથી પણ આમંત્રણ છે. પૂજ્ય બાપજી સંતોનું આમંત્રણ છે. વિચારો, સંતો આમંત્રણ આપીને સામાન્ય જીવો આમંત્રણ આપી, કેટલો એનો મહિમા છે. સંતોનું આમંત્રણ આપનું એમનું આમંત્રણ છે. મને તો ભાગવતજીનો પહેલો શ્લોક યાદ આવે, મંગલાચરણનો પ્રથમ સ્કંદનો. પિબત ભાગવતમ રસમાલયમ મહુરહો રસિકા ભુવિ ભાવુકા. વેદ વ્યાસ કહે છે કે હે જગતના જીવો, પીઓ પીઓ પીઓ, આ રસને તમે પીઓ. વેદ વ્યાસના મનમાં કેટલી ઉત્કંઠા છે, તાલાવેલી છે કે હે જગતના જીવો, પીઓ પીઓ પીઓ. કેમ કે એનો મહિમા જાણે છે. જેનો જે મહિમા જાણતો હોય ને, નથી કહેતા કે કોઈ વ્યસની હોય ને એ વ્યસન પોતે કરે ને પછી બીજાને કરાવે. એવી રીતે જે ભક્તિનો મહિમા જાણતા હોય, જે ભાગવતજીનો મહિમા જાણતા હોય, અને આ વેદ વ્યાસ તો સ્વયં નારાયણ સ્વરૂપ છે, પરમાત્માનો અવતાર છે. અને એ આપણા જેવા જીવોને કહે છે કે પીઓ પીઓ મુહુ રહો રસિકા ભુવિ ભાવકા. હે જગતના જીવો, આ રસનું પાન કરો. તો આવો અવસર મળ્યો તો આપ સૌને ભાવભર્યું હાર્દિક આમંત્રણ. સંકીર્તન કરી આજની કથાને, પ્રથમ દિવસની કથાને આપણે વિરામ આપી આગળથી આગળ કરતો ભાવથી 2 મિનિટની માટે ગોવિંદ ગોપાલા, ગોવિંદ ગોપાલા, ગોવિંદ ગોપાલા રે. ભજ મન ગોવિંદ ગોપાલા, ગોવિંદ ગોપાલા, ગોવિંદ ગોપાલા, ગોવિંદ ગોપાલા રે. ભજ મન ગોવિંદ ગોપાલા, ગોવિંદ ગોપાલા, ગોવિંદ ગોપાલા, ગોવિંદ ગોપાલા રે. ભજ મન ગોવિંદ ગોપાલા, ગોવિંદ ગોપાલા, ગોપાલા, ગોવિંદ ગોપાલા રે. ભજ મન ગોવિંદ ગોપાલા. બરસાને કી લાડલી શ્રી રાધે, શ્રી રાધે. बरसाने की लाडली नंद गांव के श्याम, इन दोनों के चरणों में हम करे कोटि प्रणाम. इन दोनों के चरणों में हम करे कोटि प्रणाम. शिवजी कृपाला, शिवजी कृपाला, शिवजी कृपाला रे.
કૃપાલા શિવરાધે ગુરુજી દયાલા ગુરુજી દયાલા રે ભજે મને ગુરુજી દયાલા હે ભજ મન ગોવિંદ ગોપાલા ભજ મને ગોવિંદ ગોપાલા હે ભજ મન શિવજી કૃપાલા ભજે મને શિવજી કૃપાલા હે ભજ મન ગુરુજી દયાલા ભજે મને ગુરુજી દયાલા રાધે 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 શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વત્यै નમઃ શ્રી સદ્ગુરુભ્યો નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી કૃષ્ણ શરણમ મમ બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય શ્રી બાલકૃષ્ણ લાલ કી જય શ્રી હનુમાનજી મહારાજ કી જય શ્રી ભાગવત ભગવાન કી જય ભગવાન શ્રી વેદવ્યાસ મુનિ કી જય ભગવાન શુકદેવજી મહારાજ કી જય શ્રી પરીક્ષિત રાજન કી જય શ્રી યમુને મહારાની કી જય સબ સંતન કી જય ઓમ નમઃ પાર્વતી પતય હર 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 મહાદેવ જય જય શ્રી રાધે 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 સદ્ગુરુનાથ મહારાજ કી જય હમણાં ભાગવત ભગવાનની આરતી કરશું એથી પહેલા આપણી વચ્ચે પરમ પૂજ્ય વિઠ્ઠલ દાદા ઠેઠ આણંદથી પધાર્યા. જે પૂજા કરવા માટે આવતીકાલે આવતીકાલના જે દૈનિક યજમાન છે બચુભાઈ ધર્મસભાઈ આરેઠિયા અને મુખ્ય યજમાન કોલ્હાપુર જે આશ્રમના જે સેવકો છે સેવક મંડળ છે એમના 8 વાગે અહીંયા કને હાજર થાય. રસિકભાઈ 8 વાગે હાજર થાય. સવારે 8 વાગે અહીંયા ભગવાનની સ્થાપિત દેવતાઓનું પૂજન થશે. પછી કથાનું નિયમતઃ 9 વાગે શરૂઆત થશે. તો આવતીકાલે ભોજન મહાપ્રસાદના જે દાતા છે એ કોલ્હાપુરના સેવક મંડળ છે. ભોજન મહાપ્રસાદના દાતા કથાના મુખ્ય યજમાન ખરા અને આવતીકાલના ભોજન પ્રસાદના પણ દાતા છે. અને આવતીકાલના એ દૈનિક યજમાન છે બચુભાઈ ધર્મસિંહભાઈ આરેઠિયા. તો એ પણ સમયસર પધારે 8 વાગે પૂજાનો લાભ લેવા માટે. વિઠ્ઠલ દાદા શુક્લજી મહારાજનું સન્માન કરવા માંગે છે. તો દાદા આપ પધારો. આશ્રમ જે સેવક મંડળ છે આજે જે પૂજા કરે છે દેવજીભાઈ કેશરાભાઈ પોકાર કોલ્હાપુર મઠ તરફથી, દેવજીભાઈ રામજીભાઈ બેરા એ આજના દૈનિક યજમાન અને રસિકભાઈ એ આરતી માટે પધારશે. વેલજીભાઈ રાજપૂત
ભાઉભાઈ પણ શુક્લાજી મહારાજના આશીર્વાદ મેળવવા ઈચ્છે છે. તો ભાઈ દીવા પ્રગટાવો. ઉતારું આરતી મારે ઘેર પધાર્યા ભગવાન. ઉતારું આરતી આજે આનંદ મંગલ થાય. ઉતારું આરતી આજે આનંદ મંગલ થાય. મારે ઘેર પધાર્યા ભગવાન. ઉતારો આરતી હું તો લડી લડી લાગુ ભાઈ. ઉતારો આરતી હું તો લડી લડી લાગુ હું તો લડી લડી લાગુ ભાઈ. ઉતારો આરતી મારે ઘેર પધાર્યા ભગવાન. ઉતારો આરતી મારે ઘેર પધાર્યા ભગવાન. શ્રી રાધે. હું તો ચોખલીએ વધાવું મારા શ્યામ. ઉતારો આરતી હું તો ચોખલીએ વધાવું મારા શ્યામ. હું તો ફૂલડે વધાવું મારા રામ. ઉતારો આરતી હું તો ફૂલડે વધાવું મારા રામ. હું તો ધીરે વધાવું ભગવાન. ઉતારો આરતી હું તો ધીરે વધાવું ભગવાન. ઉતારો આરતી આવો રવિ ગુરુ ભાણ જે ગાય. ઉતારો આરતી મારે ઘેર પધાર્યા ભગવાન. ઉતારો આરતી મારે ઘેર પધાર્યા ભગવાન. ઉતારો કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિतं નમામિ. મંગલં ભગવાન વિષ્ણુ મંગલં ગરુડધ્વજ મંગલં પુંડરીકાક્ષ મંગલાય ધનો હરિ. સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાસાધિકે શરણે ત્ર્યંબકે નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. મંગલારાત્રિક્યમ સમર્પયામિ. ભગવાનને હાથથી વંદના પ્રમાણે ધરવાઈ હતી. સપ્તાસ્યાસન પરિદય શ્રી સપ્ત સમિત હૃદાહ દેવાય દિગંધનવાના અબ્દનં ગુરુગમ વસુમહામંદ્રાભ્યામ હસ્તાભ્યામ પુષ્પાભ્યામ વંદનમ પ્રતિદેવ વંદનમ મા સ્વાત્માભિવંદનાંતે હસ્તૌ પ્રક્ષાલ્ય. હૃદય ભવતુ કોમલમ ચક્ષુર્ભવતુ નિર્મલમ હસ્તૌ ભવતુ શીતલમ મસ્તકે ધારયામ્યહમ.
અંજલો પુષ્પમાદાય હાથની અંદર પુષ્પ રાખી ભગવાનને મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરીએ. ઓમ ઓમ યજ્ઞેન યજ્ઞમય જંદ દેવાસ્થાનિ ધર્માણિ પ્રથમાન્યાસન્ન દેહનાગમ મહિમાનઃ સચંદ યત્ર પૂર્વે સાધ્યાઃ સંધિ દેવાઃ ચરણ કમલ યુગમં ચંદનમ ચર્ચયિત્વા કનક કુસુમ માલાં કનકકેશેર્પયિત્વા શિરસि વિહિતોऽયં મંત્ર પુષ્પાંજલિસ્તે હૃદય કમલ મધ્યે દેવહર્ષં તનોતુ વિદ્યા બુદ્ધિ ધન ઐશ્વર્ય પુત્ર પૌત્રાદિ સંપદ પુષ્પાંજલિ પ્રદાનેન દેહિ મે વાંછિतं ફલં હે સતી ભગવત્ચરણે મંત્ર પુષ્પાંજલિં સમર્પયામિ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાવકદ્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. પ્રાર્થના નમસ્કાર સમર્પયામિ. બોલીએ ભાગવત ભગવાન કી જય. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી યજ્ઞનારાયણ ભગવાન કી જય. સંત ભગવાન કી જય. સનાતન ધર્મ કી જય. પ્રેમ से बोलिए नमः पार्वती पतये हर हर महादेव हर. પૂજા માટેના જે યજમાનો છે સવારે 8 વાગે આપણે પૂજા માટે મળશું અને તમામ ભક્તજનો સવારે 9 વાગે આપણે કથા શ્રવણ માટે ભેગા થશું. વ્યાસપીઠની એક મર્યાદાઓ હોય છે કે વક્તાશ્રી આવે એનાથી પહેલા આપણે આપણું સ્થાન લઈ લેવું જોઈએ અને વક્તાશ્રી ઊભા થાય વ્યાસપીઠ ઉપરથી પછી જ આપણે આપણું સ્થાન છોડવું જોઈએ. આવી બધી વ્યાસપીઠની અમુક મર્યાદાઓ હોય છે ને આપણે બધા અહીંયા કને સંતના સાનિધ્યમાં છીએ તો બની શકે એવો પ્રયત્ન કરી કે આપણે બધાએ 7 દિવસ સુધી વ્યાસપીઠની યજ્ઞનારાયણ ભગવાનની જે બધી કાંઈ મર્યાદાઓ છે એ મર્યાદાઓનું પાલન કરતાં કરતાં ભગવાનનું ખૂબ નામ સ્મરણથી સાથે આવતીકાલે સવારે 9 વાગે મળીશું ફરી ભગવત ચર્ચાની સાથે. બધા જ ભક્તજનોને પ્રેમથી બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી રામ. श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव. श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव. 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 श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव. श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव. हे नाथ नारायण वासुदेव. हे नाथ नारायण वासुदेव. આવેલા તમામ ભક્તજનો હિન્દી પ્રસાદ લઈને જાય.